એટલે એ જોઈને મારા મનમાં એક લાઈન પૂરી કે સૂકી નદીમાં જે હતી વીરડી હવે નથી. આ લાઈન લઈને હું ઘરે આવ્યો અને પછી દીકરી ઉપર આખું એક ગીત લખાણું છે. અને બીજી એક વાત કહી દઉં કે અમે મસ્કતમાં જ્યારે શરૂઆતમાં છોકરાઓ નાના હતા ત્યારે ત્યાં ભણવાની બહુ સારી વ્યવસ્થા નથી. એટલે છોકરાઓને હાયર એજ્યુકેશન માટે બધાને અહીંયા મોકલી દીધેલા ઇન્ડિયા. ત્યારે મારી દીકરીને પણ 8મા ધોરણથી અમે ઇન્ડિયા લઈ આવ્યા હતા. અને ત્યારે ભાવના ઘણી વાર કહેતી કે આપણે તો આપણી દીકરીને અત્યારથી સાસરે મૂકી દીધી. ત્યારે માં તો કહી દેતી પણ બાપના હૃદય ઉપર ત્યારે કરવત ફરી જતી હોય છે. તો ના એના ઉપર એક આખી રચના છે. આ હવે સાંભળજો. કોઈની ગઈ છે ભણવા તો કોઈની છે સાસરે, મનમાં તો વાત એ જ છે દીકરી નથી ઘરે, દીકરી નથી ઘરે, મળવા તું જલ્દી આવજે, ગમતું નથી હવે ઘર પણ કહે છે આજ તો દીકરી નથી ઘરે, દીકરી નથી ઘરે. સૂકી, હવે આ ગીત છે. સૂકી નદીમાં જે હતી વીરડી નથી હવે, સૂકી નદીમાં જે હતી વીરડી નથી હવે, પરણીને ગઈ છે સાસરે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે, દીકરી નથી ઘરે. સૂકી નદીમાં જે હતી વીરડી નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે. અને જોજો, દીકરી સાસરે ગયા પછી માં કેવી રીતે વિચારતી હોય છે કે સોના હિંડોળે દીકરી ઝૂલતી હશે હવે, સોના હિંડોળે દીકરી ઝૂલતી હશે હવે, એવા સરસ વિચારમાં મમ્મી ઝૂલે હવે, એવા સરસ વિચારમાં મમ્મી ઝૂલે હવે, દીકરી વગર માં હિંચકે બેસતી નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે. હવે તો આ મોબાઈલનો જમાનો આવી ગયો, પણ એ જમાનો લેન્ડલાઇન ફોન નો હતો, કાળા મોટા ફોન. અત્યારે લખાયેલી છે કવિતા, એટલે ઈ ફોનનું આમાં એ છે કે તારા જ ફોન આવતા ને તું જ કરતી. આ બધા ઘરમાં જુવાન દીકરી હોય ત્યાં થતું કે તારા જ ફોન આવતા ને તું જ કરતી, વાતો કરીને ફોન તું એંગેજ રાખતી, વાતો કરીને ફોન તું એંગેજ રાખતી, ગુસ્સો કરું તો આંખથી આંસુ તું સારતી, ગુસ્સો કરું તો આંખથી આંસુ તું સારતી, છણકો કરીને ફોન તું પટકીને રાખતી, છણકો કરીને ફોન તું પટકીને વાત રાખતી. આ તે વખત વાત. પણ હવે ઘંટડી વાગ્યાનો ભાસ વારંવાર થાય છે, ઘંટડી વાગ્યાનો ભાસ વારંવાર થાય છે, લેવાને ફોન મમ્મી વારંવાર જાય છે, વિસાઈ ગઈ છે ઘંટડી વાગતી નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે. અને પરણેલી દીકરી સાસરેથી આવે ત્યારે પપ્પા સાથે કેવી રીતે વાત કરે? સાસરેથી આવી પૂછશે કેમ છો પપ્પા તમે, સાસરેથી આવી પૂછશે કેમ છો પપ્પા તમે, ખાતા નથી પીતા નથી લેતા દવા તમે, સાસરેથી આવી પૂછશે કેમ છો પપ્પા તમે, ખાતા નથી પીતા નથી લેતા દવા તમે, ચિંતા કરો છો કેટલી મારી પપ્પા તમે. અને મમ્મીને બી કહી દેશે કે ચિંતા કરો છો કેટલી, મારી પપ્પા તમે,
સંભાળ પપ્પાની મમ્મી લેતા નથી તમે. મમ્મી ઉપર એ ગુસ્સો કરે. અને ત્યારે બાપનું હૃદય કહે છે કે દુઃખમાં સમાયું સુખ છે અમારું દીકરી, દુઃખમાં સમાયું સુખ છે અમારું દીકરી, ખોટું નથી કહ્યું તને, સાચું પણ એ નથી. ખોટું નથી કહ્યું તને, સાચું પણ એ નથી. દીવો તો એનો એ જ છે, દીવો તો એનો એ જ છે. જ્યોતિ નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે. સૂકી નદીમાં જે હતી વીરડી નથી હવે, પરણીને ગઈ છે સાસરે, દીકરી નથી ઘરે.